અત્યાર સુધીમાં આપણે ફ્લોચાર્ટ અલ્ગોરિધમ, વેરિયેબલ્સના રૂલ્સ, કીવર્ડ્સ, આઈડેન્ટિફાયર, કોન્સ્ટન્ટ, ડેટા ટાઈપ, ઓપરેટર અને ઇફ સ્ટેટમેન્ટ સુધી આપણે જોયું. ગુડ મોર્નિંગ. આજે આપણે નવી શરૂઆત કરીશું અને જે બાકી રહેલા સ્ટેટમેન્ટ્સ અને બાકી રહેલા જે ટોપિક છે એને પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. તો હવે શરૂઆત કરીએ આપણે સ્વિચ સ્ટેટમેન્ટથી. સ્વિચ સ્ટેટમેન્ટ એટલે કે મલ્ટિપલ ચોઇસ સ્ટેટમેન્ટ, જેનું સ્ટ્રક્ચર છે સિન્ટેક્સ ઓર સ્ટ્રક્ચર છે સ્વિચ કૌંસમાં વેરિયેબલ અથવા એક્સપ્રેશન ને પછી કેસ લેબલ 1, સ્ટેટમેન્ટ્સ, કેસ લેબલ 2, statements, and default block. તો આ જે છે એ સ્વિચ સ્ટેટમેન્ટનું સ્ટ્રક્ચર છે. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધ સ્વિચ સ્ટેટમેન્ટ વિચ ઇઝ યુઝડ ફોર અ મલ્ટિપલ ચોઇસ. સો હિયર you can put variable or a expression, and this is the most important part, that is a label, and here you have to write the statement, and at the last default statement must be compulsory. Okay, so as you study in the previous semester, and I give the lesson as a practical of C++, you have to write the example of switch. So my duty is to remember the structure. Okay, now we are going for the looping statement. Okay, so what is a looping? લૂપિંગ એટલે શું? તો જ્યારે તમારે કોઈ એક કોડ વારંવાર કે અમુક સમય સુધી રિપીટ કરવામાં આવે, when you need to repeat some code in some particular of time, then you have to use a looping statement. એટલે કે જ્યારે તમારે કોઈ પણ લૂપિંગનું સ્ટેટમેન્ટ જે છે અથવા તો જ્યારે પણ કોડ ઓફ બ્લોક તમારે અમુક નંબર વાર અથવા તો અમુક ટાઈમ વાર તમારે ફેરવવાનું આવે તો લૂપિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ થાય છે. There are two types of looping statement. That first is a entry control looping statement, and second is a exit control looping statement. Now, as I said, when
you need to repeat some block of code for some number of time, then you have to use looping. So when you need to repeat some block of code for some number of time, then you have to use a looping statement. Okay, so as I discussed, there are two kind of the લૂપિંગ સ્ટેટમેન્ટ. એટલે કે આપણે જે વાત કરીએ એ પ્રમાણે બે પ્રકારના લૂપિંગ સ્ટેટમેન્ટ આવે છે, એક એન્ટ્રી કંટ્રોલ અને બીજું એક્ઝિટ કંટ્રોલ. સો હવે આપણે જોઈએ કે એન્ટ્રી કંટ્રોલ અને એક્ઝિટ કંટ્રોલ કોને કહેવાય અને એનો શું ફરક છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એન્ટ્રી કંટ્રોલ લૂપ. તો એન્ટ્રી કંટ્રોલ લૂપનું જે જનરલ જે છે એ એની અંદર શું હોય છે કે ફર્સ્ટ execute the condition then after code. It means કે જ્યારે તમારે એન્ટ્રી કંટ્રોલ લૂપનો ઉપયોગ કરો તો એ વખતે સૌથી પહેલાં જે છે એ કન્ડિશન એક્ઝિક્યુટ થશે, એના પછી જે છે એ કોડ એક્ઝિક્યુટ થશે. ફોર એક્ઝામ્પલ, while statement and for loop. તો while અને for loop એ જે છે એ એન્ટ્રી કંટ્રોલ સ્ટેટમેન્ટ છે. કેમ? તો કે તમે એનું સ્ટ્રક્ચર જુઓ તો while condition and statements. તો આ શું છે તો કે સ્ટ્રક્ચર ઓફ while statement. તો આની અંદર તમે જોઈ શકો છો કે while પછી કન્ડિશન આપેલી છે અને એના પછી જે છે એ નંબર ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. એવી જ રીતે તમે ફોર લૂપનું સ્ટ્રક્ચર જુઓ તો ફોર ઇનિશિયલાઇઝેશન, પછી કન્ડિશન, પછી ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ, પછી સ્ટેટમેન્ટ્સ એન્ડ ધેન લૂપ ઇઝ ઓવર. તો આ જે છે એ ફોર લૂપનું સ્ટ્રક્ચર છે. એટલે કે while અને for બંને લૂપની અંદર સૌથી પહેલાં જે છે એ કન્ડિશન એક્ઝિક્યુટ થશે, એના પછી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. ઓકે, સો એઝ ધ સ્ટ્રક્ચર ઓફ while and for says, the condition is execute first and then the statements of blocks are executed. So in this both structure,
the condition execute first, so we can say that these both are the entry control loop. Okay, so this is the most IMP thing, that what is the entry control loop and what is the exit control loop. Now we are go towards the exit control loop. As you know that આપ બધા જાણો જ છો કે ડુ તો ડુ વાઇલ જે છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે અને આ જે છે એ સ્ટ્રક્ચર છે. સો when the block of statement execute first and then the condition will check, then it's called as a exit control loop. એટલે કે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ લૂપિંગ સ્ટેટમેન્ટની અંદર સૌથી પહેલાં જે છે એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, એના પછી જે છે એ કન્ડિશન એક્ઝિક્યુટ થાય, તો આવું જે સ્ટેટમેન્ટ છે એને આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપ કહી શકીશું. ઓકે, એટલે કે જ્યારે કોઈ તમને પૂછવામાં આવે કે કઈ લૂપ એવી છે કે જે કન્ડિશન ખોટી હોવા છતાં પણ મિનિમમ એકવાર એક્ઝિક્યુટ થાય છે, તો તમારો જવાબ હોવો જોઈએ do while loop. એટલે કે when you have to ask that which statement execute at least one after the condition is false, then your answer must be a do while loop. Okay, so as I given practical, you have to write one example of do while loop. Okay, now we are go towards the next, that is a array. Okay, so as you know that what is a array or what is a need of array, તો તમને ખબર જ છે કે ભાઈ એરેની જરૂર કેમ પડી, તો કે if you declare integer a, b, c, d or e, તો જ્યારે તમે ઇન્ટીજર a, b, c, d, e એવા 5 જે છે એ વેરિયેબલ તમે ડિક્લેર કરો છો, તો 5 વેરિયેબલ જે છે એ અલગ અલગ જગ્યા રોકે છે અને તમારે એને અલગ અલગ રીતે એક્સેસ કરવા પડે છે. સો ઇટ્સ બેટર ટુ ડિક્લેર એરે વેર ઇન્ટીજર a of 5 કે જે શું કરશે, તો કે a, b, c, d, e ચારે 4 વેલ્યુ જે છે એ તમારા એરેની અંદર same value stored under the same or a single name, then it's called as a array. એટલે કે એક જ પ્રકારની વેલ્યુ એક નામ નીચે જો મૂકવામાં આવે તો એ જે સ્ટ્રક્ચર છે એ એને એરે સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. પછી જે છે એ પોઇન્ટર. તો પોઇન્ટર એટલે શું, તો તમને ખબર જ છે કે પોઇન્ટર શું છે, તો કે પોઇન્ટર
is variable which used to store the address of another variable. Pointer શું છે? તો કે pointer is a variable which stores the value of another variable or which stores the address of another variable. So you can say that pointer is a also variable. તો એને ડિક્લેર કેવી રીતે કરાય? તો કહેશે integer star p. જો આવી રીતે સ્ટારથી કોઈ વેરિયેબલ ડિક્લેર કર્યો હોય એટલે કે when the variable declared with the asterisk sign, then it's called as a pointer. So this asterisk sign indicate pointer, and this is the pointer variable p. Okay, now you can assign the address of any variable to the pointer variable p. So the basic use of the pointer variable is to store the address of the another variable. Now let's go for the next term, that is a function. So as you know that there are two kind of function, that first is a user defined function and second is a inbuilt function. So first what is a inbuilt function? So the function which are already available in C library is called as a inbuilt function. It means that the function which are already available in the C library, then it's called as a inbuilt function. And next, what is a user defined function? So the function created by user, it's called as user defined function. It means that the function which is created by the user as per his or her requirement, then it's called as a user defined function. એટલે કે as you know and as I tell you that function ના બે પ્રકાર છે, એક built in function અને બીજું છે એ user defined function. built in function એટલે શું? તો કે જે ફંક્શન ઓલરેડી જે છે એ સી લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે, તો એવા ફંક્શનને આપણે બિલ્ટ ઇન ફંક્શન કહીશું.
અને જે ફંક્શન આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ક્રિએટ કરીએ છીએ અથવા તો બનાવીએ છીએ, તો એવા જે ફંક્શન હશે એવા ફંક્શનને આપણે યુઝર ડિફાઇન ફંક્શન કહીએ છીએ. તો બીજી વસ્તુ કે ફંક્શન એટલે શું? તો કે વોટ ઇઝ ધ ફંક્શન? The function is the block of statement which is designed or developed to perform some specific task. એટલે કે ફંક્શન ઇઝ અ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ, એટલે કે ફંક્શન જે છે એ સ્ટેટમેન્ટનું એક સમૂહ અથવા તો એક બ્લોક છે કે જેને એક સ્પેસિફિક અથવા તો પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અથવા તો બનાવવામાં આવ્યું છે. તો ફંક્શન જે છે એ ખાસ યાદ રાખી લેજો, કારણ કે આપણી સી લેંગ્વેજ જે છે એ પ્રોસિજર ઓરિયન્ટેડ લેંગ્વેજ છે, જ્યારે આપણે જે C++ લેંગ્વેજ ભણવાના છીએ એ જે છે એ ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તો આ પ્રોસિજર ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ફંક્શન જે છે એ મોસ્ટ યુઝફુલ અને ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો ફંક્શન ઓકે અને ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ જે છે એ આગળ આપણે જોઈશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.